दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपનું हार्दिक स्वागत है। आपनी साथे हूँ छुं दीप्ति दोषी। तो जोईए आजना स्थानिक समाचार। हिंदू युवा संगठनना भारतना युवा कार्यकरोए गरीब अनाथ निराधार बाळको अने लोकोने कपड़ा मीठाई अने फटाकडानुं वितरण करीने दिवाળી अने नूतन वर्षनी उजवणी करी हती। हिंदू युवा संगठन भारतना अध्यक्ष रघुवीर सिंह जाडेजा अने तेमना संगठनना युवा कार्यकरो अरविंद सिंह जाडेजा, राजा परमार, धनराज गढ़वी, सचिन महेश्वरी, भीमसिंह गढ़वी वगैरे दिवाળી अने नूतन वर्षना पूर्वे गरीब अनाथ निराधार बाळको अने लोकोने कपड़ा, मीठाई अने फटाकडानुं वितरण करीने नवा वर्षनी हर्षभेर उजवणी करी हती। उल्लेखनीय छे के हिंदू युवा संगठननुं भारतभरमां राष्ट्रीय हितने लगतुं समाज हितनुं कार्य करवामां आवे छे, त्यारे तेमनी आ पहेले समाजनो पण एक राष्ट्रधर्म समाज सेवानुं उदाहरण पूरुं पाड्युं छे। कैमरामेन आरिफ खलीफा, स्टोरी बाय परेश जोशी, मां आशापुरा न्यूज चैनल, मांडवी। ચોક્કસ દિવાળી એ પ્રકાશનો પર્વ છે, હર્ષનો પર્વ છે। ત્યારે દિવાળીનો આ પ્રકાશ જેમ આપણે આપણા ઘરને દીવાઓથી પ્રકાશિત કરીએ છીએ, એમ જે નિરાધાર છે, નિર્બળ છે, એવા લોકો સુધી પણ આ દિવાળીનો પ્રકાશ પહોંચે એવો પ્રયાસ હિન્દુ યુવા સંગઠન ભારત અત્યારે કરી રહ્યું છે કે સ્વજન કે જેની સાથે આપણા રક્ત સંબંધ છે એની જવાબદારી તો આપણે નિભાવીએ છીએ, એ કર્તવ્યોનું આપણે વહન કરીએ છીએ, પરંતુ જે આપણા ધાર્મિક સ્વજનો છે એ સ્વજનો ક્યાંક જ્યારે દુઃખી હોય, જ્યારે આર્થિક નબળા હોય, ત્યારે દરેક વ્યક્તિની એ જવાબદારી બને છે કે આપણા જે આપણા સ્વધર્મીઓ છે એનો પણ આપણે ધ્યાન રાખીએ, અને આ ધ્યાન હિન્દુ યુવા સંગઠન ભારત સતત રાખી રહ્યું છે। યથાશક્તિ અમે આવા નિરાધાર લોકોની મદદ કરતા આવ્યા છીએ, એ લોકડાઉન હોય કે કોઈ કપરી પરિસ્થિતિ હોય કે અત્યારે હર્ષનો વિજયનો પર્વ દિવાળી છે, ત્યારે પણ અમે આવા લોકોનું ધ્યાન રાખીએ છીએ। અને આજે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આવા નિર્બળ અને નિરાધાર અને આર્થિક જે નબળો વર્ગ છે એને કપડાનું વિતરણ, ફટાકડાનું વિતરણ અને મીઠાઈનું વિતરણ કરી અને અમે સમાજ પ્રત્યે અમારી જવાબદારીનું વહન કરી રહ્યા છીએ। આ જે આજનું વિતરણ છે આવું જ અમે હિંમતનગરમાં પણ અત્યારે વર્તમાનમાં કરી રહ્યા છીએ। તો એન કેન પ્રકારે સમાજની સાથે, સમાજના દુર્બળ નિર્બળ વર્ગની સાથે ઊભા રહેવું એ હિન્દુ યુવા સંગઠનની ઓળખ છે, અને આ ઓળખ સતત બની રહે એવા અમે પ્રયત્ન કરશું। અને સમસ્ત કચ્છવાસીઓ, ગુજરાતવાસીઓ તેમજ ભારતની જનતાને હિન્દુ યુવા સંગઠન તરફથી પણ આ પ્રકાશના પર્વ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ। અને બીજું, મેં જેમ પહેલાં વાત કરી કે પ્રકાશ માત્ર પોતાના ઘર સુધી નહીં, જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશ કરવો એ આપણી નૈતિક જવાબદારી છે। તો ક્યાંક પણ આવો ગરીબ વર્ગ હોય કે કોઈને કહી નથી શકતા અને અંદર ને અંદર શોષાય છે, ત્યારે આવા લોકો સુધી તમે પહોંચો। જેમ તમે તમારા પરિવાર માટે કંઈક કરો છો, એમ આવા પરિવારો માટે પણ જો આપના દ્વારા, જો આપ સક્ષમ છો અને આપના દ્વારા જો આવું કરવામાં આવશે તો ખરેખર સાચી દિવાળી એ કહેવાશે। કારણ કે રક્ત સંબંધો માટે તો સૌ કરે છે, પણ જે સર્વ માટે કરે છે એ જ સાચો માનવ છે। તો દિવાળીનું પણ આ જ મહત્ત્વ છે કે આપણે બધા માટે કંઈક ને કંઈક વિચારી અને બધા માટે કંઈક ને કંઈક સારું કરીએ। તો જે જરૂરતમંદો છે અને આપ જો સક્ષમ છો તો આવા લોકો સુધી ફટાકડા, કપડાં અને જે તમારી શક્તિ છે એ મુજબ ત્યાં આવા લોકોને પહોંચાડી અને દિવાળીના સાચા મહત્ત્વને સમજાવજો અને સાચો સંદેશો આપજો। સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના। શુભેચ્છક ETTMT VRTI માંડવી કચ્છ, કૃષ્ણા ફર્નિચર આદિપુર તાલુકો ગાંધીધામ, શ્રી ખેતરપાળ ટ્રેડર્સ મુકેશભાઈ ભાનુશાલી આદિપુર તાલુકો ગાંધીધામ, શિવશક્તિ એન્ટરપ્રાઇઝ આદિપુર તાલુકો ગાંધીધામ, મિંદિર આઈ હોસ્પિટલ ડૉક્ટર દીપક જલાની અંજાર કચ્છ, ધનજીભાઈ ગોવિંદભાઈ હુંબલ સરપંચ શ્રી ચાંદ્રાણી ગ્રામ પંચાયત ચાંદ્રાણી તાલુકો અંજાર।
શુભેચ્છક મામદભાઈ કાસુભાઈ કટિયા, સરપંચ શ્રી, ખીરસરા ગ્રામ પંચાયત, ખીરસરા તાલુકો અંજાર. પંડ્યા જશોદાબેન ધરમશીભાઈ, સરપંચ શ્રી, ધમડકા ગ્રામ પંચાયત, ધમડકા તાલુકો અંજાર. કિરણ સોરઠિયા, અમૃતધન કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ. મધુકાંત ઝવેરચંદ શાહ, બીકોમ LLB, એડવોકેટ એન્ડ નોટરી પબ્લિક, પૂર્વ ચેરમેન, ગાંધીધામ વિકાસ શતા મંડળ, ગાંધીધામ, કચ્છ. VK ઓઇલ મિલ, ટપ્પર તાલુકો અંજાર. રાજ્યની 8 બેઠક પર ભાજપનો વિજય થયો છે. કચ્છ લડાયક મંચના પ્રમુખ આશાપુરા માતાજી અને હાજીપીર બાબાના દર્શન કરશે. રાજ્યમાં ભાજપે તમામ સીટ પર સારો એવો દેખાવ કર્યો છે, ત્યારે ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. કોરોના થકી માંદા પડેલા કચ્છ લડાયક મંચ સહિત 22 જેટલી સંસ્થાઓના પ્રમુખ રમેશભાઈ જોશીએ રાજીનામું આપ્યા બાદ તેમની જગ્યાએ કચ્છ લડાયક મંચના પ્રમુખ તરીકે મૂળ નલિયાના અને 45 વર્ષથી મુંબઈ રહી રમેશભાઈ જોશી સાથે પડછાયાની માફક રહી કામ કરનાર RK ભાનુશાલીની વરણી કરવામાં આવી હતી. તેમની ગુજરાત લડાયક મંચના ઉપપ્રમુખ તરીકે પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી. રાષ્ટ્ર રક્ષક જનમંચના પ્રમુખ રમેશભાઈ જોશીના જણાવ્યા મુજબ અબડાસા સહિતના રાજ્યની 8 વિધાનસભા બેઠકોની હાલમાં જ પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવે તેવી માનતા બાધા કચ્છ લડાયક મંચના પ્રમુખ RK ભાનુશાલીએ રાખી હતી. ભાજપના તમામ ઉમેદવારો વિજયી બને તે માટે મંચના તમામ લોકોએ પણ પ્રયત્નો કર્યા હતા. 15મી નવેમ્બરે એટલે કે રવિવારે RK ભાનુશાલી કચ્છ આવી માતાના મઢ ખાતે આશાપુરા માતાજી તેમજ હાજીપીર બાબાના દર્શન કરી માનતા બાધા પૂરી કરશે. કચ્છ લડાયક મંચ સહિતની સંસ્થાઓ રાષ્ટ્ર રક્ષક જનમંચના નેજા હેઠળ કામ કરી રહી છે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જખરા બીજલ ભરવાડ, પ્રમુખ શ્રી, ચાંદ્રોડી સેવા સહકારી મંડળી, સંગઠન મંત્રી શ્રી, ભચાઉ તાલુકા ભાજપ, ચાંદ્રોડી તાલુકો ભચાઉ. વરસામેડી ગ્રામ પંચાયત, રૂપાભાઈ પચાણભાઈ રબારી, સરપંચ શ્રી, વનરાજસિંહ સજુભા જાડેજા, ઉપસરપંચ શ્રી, HV ડાંગર, તલાટી શ્રી, વરસામેડી તાલુકો અંજાર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી, માંડવી મુન્દ્રા મત વિસ્તાર. ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ચેરમેન શ્રી, ભચાઉ APMC. કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ શ્રી, ભચાઉ નગરપાલિકા, શાસક પક્ષના નેતા, ભચાઉ, કચ્છ. ચોબારી ગ્રામ પંચાયત, ઢીલા વેલજી જગા, સરપંચ શ્રી, વર્ચન સૌજી રણછોડ, ઉપસરપંચ શ્રી, AP સામુયા, તલાટી શ્રી, ચોબારી તાલુકો ભચાઉ. પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવા આવેદનપત્ર પાઠવાયું હતું. પ્રેસ ક્લબ ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ દ્વારા બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું. હાલમાં પત્રકારો પર વધી રહેલા હુમલા રોકવા તેમજ પત્રકારો ઉપર થતા ખોટા કેસો અટકાવવા આવેદનપત્ર આપ્યું હતું. પત્રકાર કલ્યાણ આયોગ તેમજ પત્રકાર સુરક્ષા સમિતિ રચના કરવાની રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરાઈ હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક રણછોડ કાના ડાંગર, કાંઠા ચોવીસી આહિર સમાજ પ્રમુખ શ્રી, જંગી ગ્રામ પંચાયત, સરપંચ શ્રી, જંગી તાલુકો ભચાઉ.
કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા, સરપંચ શ્રી ભરૂડિયા ગ્રામ પંચાયત, ભરૂડિયા, તાલુકો ભચાઉ. અવિનાશભાઈ જોશી, ભચાઉ, કચ્છ. કચ્છ બ્રાયન, ભચાઉ, કચ્છ. નારણભાઈ આહિર, વાઇસ ચેરમેન શ્રી, ભચાઉ એપીએમસી, ભચાઉ, કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક અશોકસિંહ નરભેસિંહ ઝાલા, માજી સરપંચ શ્રી, રંગપર ગ્રામ પંચાયત, તાલુકો મોરબી. માજી પ્રમુખ શ્રી, ભચાઉ નગરપાલિકા. મેઘરાજસિંહ નરેશસિંહ ઝાલા, પ્રમુખ શ્રી, શક્તિધામ સેવા સમાજ ટ્રસ્ટ ભુજ. વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા, સદસ્ય શ્રી, ભચાઉ નગરપાલિકા, ભચાઉ, કચ્છ. સવજીભાઈ આહિર, સરપંચ શ્રી, કણખોઈ ગ્રામ પંચાયત, કણખોઈ, તાલુકો ભચાઉ. રાજુભા બી જાડેજા, સદસ્ય શ્રી, રાપર તાલુકા પંચાયત, રવ, તાલુકો રાપર. चलो जहां अंधेरा है वहां दीप जलाए. દિવાળીના શુભ દિવસે 1100 જેટલા અંત્યોદય પરિવારોમાં મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના શુભ દિવસની ઉજવણી પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને લાલન ગ્રુપ મોટા ફળિયા, વાણિયાવાડ, ડેલા, ભુજના આગેવાનો સાથે ભુજ શહેરની આસપાસ સેવા વસ્તી વિસ્તારોમાં રહેતા 1100 જેટલા અંત્યોદય પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે લાલન ગ્રુપ મોટા ફળિયા, વાણિયાવાડ, ડેલાના આગેવાનો દ્વારા છેલ્લા 12 વર્ષથી જે સુંદર કાર્ય કરવામાં આવે છે તે બદલ આનંદ વ્યક્ત કરતા દાતાશ્રીઓ તથા લાલન ગ્રુપના આગેવાનોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે લાલન ગ્રુપના આગેવાન અને ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીનભાઈ લાલન, વર્ધમાન નગર ભુજોડીના ઉપસરપંચ દીપકભાઈ લાલન, અશોકભાઈ વોરા, દીપકભાઈ રાજા, પ્રફુલભાઈ શાહ, કાંતિભાઈ શાહ, દિનેશભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ શાહ અને નીરજભાઈ સરદાર હાજર રહ્યા હતા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક સામખિયાળી ગ્રામ પંચાયત, બાળા સતીબેન લાખાભાઈ, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, સામખિયાળી, તાલુકો ભચાઉ. જયવીરસિંહ મંગરુભા વાઘેલા, જય મિનરલ્સ, પૂર્વ સદસ્ય શ્રી, કચ્છ જિલ્લા પંચાયત, રાપર, કચ્છ. રાપર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન, રાપર, કચ્છ. સંગાર ફાર્મ એન્ડ નર્સરી, મુન્દ્રા, કચ્છ. LK એન્ટરપ્રાઇઝ ગાંધીધામ, 6 ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામ, કિશોરભાઈ ભાનુશાલી, ગાંધીધામ, કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક બાંભડકા ગ્રામ પંચાયત, સોઢા બહાદુરસિંહ હેતુભા, સરપંચ શ્રી, GK ચૌધરી, તલાટી શ્રી, બાંભડકા, તાલુકો ભચાઉ. પટેલ એન્ડ કંપની, ભચાઉ, કચ્છ. તળાયા લોજિસ્ટિક, ભચાઉ, કચ્છ. શિકરા ગ્રામ પંચાયત, લક્ષ્મીબેન દિનેશભાઈ ચામરિયા, સરપંચ શ્રી, જયેન્દ્રસિંહ ગગુભા જાડેજા, ઉપસરપંચ શ્રી, કિંજલબેન એન ઓઝા, તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, શિકરા, તાલુકો ભચાઉ. શ્યામ કન્સ્ટ્રક્શન, લક્ષ્મણ ગઢવી, સમાઘોગા, તાલુકો મુન્દ્રા. પવનચક્કીના પાપે વધુ એક લખપતના અટડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. લખપત તાલુકાના અટડા ગામે ફરી એક રાષ્ટ્રીય પક્ષી મોરનું પવનચક્કીઓના પાપે મોત થયું હતું. ત્યારે સત્તા પક્ષના સાંસદથી લઈ ધારાસભ્ય સુધી ચૂપ બેઠેલા છે.
એક બાજુ વડાપ્રધાન મોદીજી મોર પ્રત્યેનો પ્રેમ બતાવે છે અને બીજી બાજુ રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણ માટે કોઈ નીતિ બનાવી શકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મીના કચ્છ આવે છે ત્યારે જો રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણ અંગે કઈ નીતિ જાહેર કરવામાં નહીં આવે તો અમારા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક વિરેન્દ્રસિંહ બી જાડેજા, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા મત વિસ્તાર, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા સમાજ રત્ન માંડવી કચ્છ. વાલજીભાઈ ટાપરિયા, પૂર્વ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ, પૂર્વ સરપંચ શ્રી ઝરપરા ગ્રામ પંચાયત, એટીવીટી બિન સરકારી સભ્ય શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ, ઝરપરા તાલુકો મુન્દ્રા. જય ઠાકર, મુન્દ્રા કચ્છ. ઉમિયાજી ડાઇનિંગ હોલ, જૂનાગઢવાડા, મુન્દ્રા કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક રાજશ્રી અરુણ એડવોકેટ શ્રી મુન્દ્રા કચ્છ. ઋષિ રોડ લાઇન, જીએમ ચૌહાણ, સિરાચા તાલુકો મુન્દ્રા. હરભોલે રોડ લાઇન, સિરાચા તાલુકો મુન્દ્રા. ખેરાજ એન્ડ ગઢવી, પ્રમુખ શ્રી માંડવી બાર એસોસિએશન, પ્રમુખ શ્રી માંડવી તાલુકા કોંગ્રેસ, માંડવી કચ્છ. શેઠ ખીમજી રામદાસ સ્કૂલ, માંડવી કચ્છ. પત્રકારના પુત્રના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરાઈ હતી. માં આશાપુરા ન્યૂઝના ક્રાઇમ રિપોર્ટર કિરણ ગોરીના પુત્ર પૃથ્વીના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરાઈ હતી. પુત્રના જન્મદિવસે કિરણ ગોરી માં ગૌશાળા જઈને ગાયોને ઘાસનું નિરણ આપ્યું હતું. 3 વર્ષ પૂર્ણ કરી 4થા વર્ષમાં પ્રવેશ કરતા પૃથ્વીને ઠેર ઠેરથી જન્મદિવસની શુભકામનાઓ મળી હતી. આવી રીતે સેવાકીય કાર્યો કરીને બાળકોને પણ પ્રેરણા મળે તેવા કાર્ય કરવાથી બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ભરત વી કોલી, માંડવી કચ્છ. ધી માંડવી મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, માંડવી કચ્છ. સલીમભાઈ ઈશાભાઈ ચાકી, મંત્રી શ્રી અખિલ કચ્છ ચાકી સમાજ, પ્રમુખ શ્રી કલ્યાણપર મુસ્લિમ જમાત, સભ્ય શ્રી લખપત નખત્રાણા અમન કમિટી, કલ્યાણપર તાલુકો નખત્રાણા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મહંત શ્રી શાંતિદાસ મહારાજ, ગુરુ શ્રી લક્ષ્મીદાસ મહારાજ, અધ્યક્ષ શ્રી રવિભાણ આશ્રમ, શ્રી રામ મંદિર, મોટી વિરાણી તાલુકો નખત્રાણા. બાબુભાઈ ધનાણી, પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણા, નખત્રાણા કચ્છ. સુખપર રોહા જૂથ ગ્રામ પંચાયત, વનિતાબેન વિક્રમભાઈ ગરવા, સરપંચ શ્રી, સકીનાબેન રમજાનભાઈ રાયમા, ઉપસરપંચ શ્રી, મૂળજીભાઈ પચાણભાઈ ચાવડા, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, સુખપર રોહા તાલુકો નખત્રાણા. વાવ જોડિયા કેનાલમાંથી નીકળતી લાઇનમાં પાણી છોડવા રજૂઆત કરાઈ હતી.
વાવાઝોડિયા કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલની અંડરગ્રાઉન્ડ લાઇનમાં પાણી છોડવા રજૂઆત કરાઈ હતી. થરાદના ધારાસભ્ય અને નર્મદા નિગમ કચેરીએ પાણી છોડવા રજૂઆત કરાઈ હતી. ખેડૂતોને સિંચાઈ માટે ફાઇટર મશીનો અપાયા છે, પણ પાણી મળતું નથી. છેલ્લા 4 વર્ષથી અંડરગ્રાઉન્ડ લાઇનમાં પાણી મળતું નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી છોડાયું નથી. અંડરગ્રાઉન્ડ લાઇનમાં પાણી ના મળતા ખેડૂતો ખેતી કર્યા વિના રહી જાય છે. ખેડૂતો સાથે વાવ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. જય જવાન જય કિસાન. હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ હિરાજી ગોહિલ વાવ. અત્યારે અમે કેનાલને ઓફિસે આવ્યા છીએ અત્યારે, અને સાહેબ પાસે વાત કરી છે, પણ કોઈ અત્યારે અધિકારીઓ હાજર છે નહીં. અને છેલ્લા 5 વર્ષથી હર્ષભાઈનો જે પ્રશ્ન છે એની અંદર અમે 2 દિવસથી પણ સાહેબો ત્યાં આવ્યા છે, પણ હજી પોણે 15 મિનિટ ઉપર ચાલતું નથી. એટલે શું આ પોણે સિંચાઈ માટે આપ્યું છે, ખેડૂતોને નાહવા માટે આપ્યો છે. અત્યારે જે અંડરગ્રાઉન્ડ પાઇપોનું જે કામ કર્યું છે આ બિલકુલ ટોટલ કામ થયેલ છે, અને કોઈ અધિકારીઓ હાજર હોતા નથી. અને એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ યોજના ધોરણે અધિકારીઓ ઉપર તો તમે લાલ આંખ નહીં કરો તો અધિકારીઓ ખેડૂતોનો કોઈ કામ કરવાનું નથી. એના અધિકારીઓ બધા લોલીપોપ જ આપે છે. આજ પણ હું રમેશભાઈ અત્યારે અધિક ચૌહાણ સાહેબની જગ્યાએ પોતે છે એમની વાત કરું છું, સાહેબ અમે વાવથી આવ્યા છો, તમે સાહેબ હાજર રહેજો. તો એવું કહે છે કે અમે ખેડૂતો માટે ગયા છો, તો શું અમે ઉદ્યોગપતિઓ માટે અહીં આવ્યા છો? અમે ખેડૂતો માટે આવ્યા છો, તમે કેમ હાજર રહેતા નથી? કાલે મેં લોઢા સાહેબની વાત કરી કે કેનાલના જે પૈસા જે મળવાના છે, ભાટુર હોય કસારા હોય, એક માઇનોર કેનાલના પૈસા જે જમા થઈ જાય, ગ્રાન્ટ એમની આવી ગઈ છે, અને ખેડૂતો વારંવાર ધક્કા ખોય છે. તો કેનાલના સાહેબ શું કહે છે આજે પૈસા મળશે, કાલે મળશે. એટલે અત્યારે જે દિવાળી સિઝન, રવિ સિઝન ચાલી રહી છે, અત્યારે ખેડૂતોની બહુ પરિસ્થિતિ વિકટ છે. અત્યારે એમને ખેડાઈના પૈસા આપવા માટે, ખાતર આપવા માટે કોઈ ચેકનું વિતરણ કરતા નથી, કોઈ જવાબ સારો આપતા નથી, અને કોઈ અધિકારીઓ હાજર રહેતા નથી. તો આ છેલ્લી ચેલેન્જ છે અધિકારીઓ માટે કે અત્યારે જો અમારો યોગ્ય નિર્ણય સરકારશ્રીઓ નહીં લે તો ટૂંક સમયની અંદર અમે ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલનો કરશું. એવા અમે ભારતીય કિસાન સંઘ દ્વારા જવાબદારી આપે છે, અને ખેડૂત વતી પણ અમે એમને કહેવા માંગીએ છીએ. જય જવાન જય કિસાન. હું સતત 5 વર્ષથી રજૂઆત કરું છું અધિકારી નિગમના અધિકારીઓને. તારીખ 8/7/2018, તારીખ 10/7/2019 અને તારીખ 20/7/2018 રોજ અરજી કરેલ છે. પ્રોન્સ સાહેબનો અરજી આપેલ છે, અને આ લોકોને 4 વર્ષથી અરજી આપું છું. એ લોકો 3 દિવસથી લગાતાર ચેક કરવા આવે છે, છતાં એમ કે એનું પાણી આવે છે. 15 મિનિટ ઉપર ફાટિયામાં પાણી હળતું નથી. આજ સુધી મારા ખેતરમાં પાણી આવ્યું નથી. અને અત્યારે બધા અધિકારીને ખબર હતી, પત્રકારમાં મીડિયામાં બોલાયા એટલે બધા ભાગી જાય. એકે હાજર રહેતા નથી, અને પાણીનો જવાબ મને આપતા નથી. પાણી આવશે કે નહીં આવે. નકામું હાઈકોર્ટમાં 23 તારીખે વેકેશન ખોલશે એટલે પીટીસી દાખલ કરીશ બધા ટોટલ અધિકારીઓ પર. અત્યારે રમેશભાઈને ફોન કરીને થાકી જાય, અને ખબર છે એ આવતા જ નથી અહીંયા આગળ. અને 3 દિવસથી રોજ મને 5000 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. બધા સાક્ષી હીરાભાઈની ફાટિયા લાવીને 10 ટોકે સાફ કરાવી. બધા ફાટીનો ખર્ચો મેં આલ્યો છે, અને એ ફાટીઓ ચેક કરાવી મતલબમાં, અને ફાટીઓ બીજા 2 ભાડા લાવ્યા મતલબમાં. બધી લાઈનો બંધ કરી. કુલ મશીન 10 છે, એક લાઈનમાં 6 છે, અને એકમાં એક મશીન નથી. અને જે મશીન લાઈનમાં મશીન નથી, મારી લાઈન છે, અને બધું બંધ કર્યું તો છતાં મારા ખેતરમાં પાણી આવતું નથી આજ સુધી. કિસાન સંઘ દ્વારા અહીં વાવ નર્મદા ઓફિસમાં વારંવાર કેનાલો તૂટવાની, ખેડૂતોને પાણી ન મળવાના, કેનાલોની સાફ સફાઈ નથી થતી, કેનાલોમાંનું ખાતું બહુ કુંભકરણ જેવું છે, કુંભકરણની માફક નિંદ્રામાં ઊંઘે છે. કોઈ ખેડૂતોના પ્રશ્નો આજે સુધી ઉકેલ આવ્યો નથી. કોઈ પણ ખેડૂતને એનું વળતર પણ મળ્યું નથી. ગમે એટલું નુકસાન થયું છે. આટલું જિંદગીમાં મેં આટલી બધા ડિપાર્ટમેન્ટ આપણે નર્મદા સરકારને, નર્મદા ઓથોરિટી ઉપર કોઈ પણ કંટ્રોલ નથી. કારણ કે અત્યારે આ 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી હરેશભાઈ દ્વારામાં વાવના એક હાથે ખાલી એક દાખલા પૂરતો એક ખેડૂતનો માલુમ કે એમને ખેતરમાં પાઇપલાઇન નાખેલી છે, ફાઇટર મળેલું છે, છતાં પાણી વારંવાર રજૂઆત કરવા નથી આવતું. અધિકારીઓ અહીંથી આવે, આજ ચેક કરે, 2 મિનિટ હેડે, કાલ ચેક કરે, 2 મિનિટ ફાઇટર હેડે. ભાઈ થશે, પાણી આવશે. ખેડૂતને પાણી પાવા માટે આવ્યું છે કે અંદર કોઈ નાહવા માટે આવ્યું છે સરકારે, એની પણ અમને ખબર પડતી નથી. તો આ સરકાર અને આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક અયોગ્ય ધોરણે, કારણ કે જે નફ્ફટ અધિકારીઓ છે ને, એમની સરકાર તાત્કાલિકથી બદલે અથવા એના ઉપર કંટ્રોલ કરે એવી અમારી ખેડૂતોની માંગ છે. અને એમને યોગ્ય જગ્યા, યોગ્ય નિર્ણય કારણે ખેડૂતને પાણી હાલવા અમારી નમ્ર વિનંતી. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક માવજીભાઈ મહેશ્વરી, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો, નખત્રાણા, કચ્છ. વેશ
ભીમજીભાઈ મહેશ્વરી, પૂર્વ પ્રમુખ શ્રી, કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ યુવા મોરચો, નખત્રાણા, કચ્છ. વેસલપર ગ્રામ પંચાયત નીતાબેન રવિલાલ વાલાણી, સરપંચ શ્રી, કૌશલ્યાબેન રમણલાલ સાંકલા, ઉપસરપંચ શ્રી, જયંતિભાઈ મહેશ્વરી, ઇન્ચાર્જ તલાટી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો. વેસલપર, તાલુકો નખત્રાણા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ધર્મેન્દ્રગીરી જીવણગીરી ગોસ્વામી, સરપંચ શ્રી, મંગવાણા ગ્રામ પંચાયત, મંગવાણા, તાલુકો નખત્રાણા. અર્જુનસિંહ પી જાડેજા, પ્રમુખ શ્રી, પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા. ગુલામભાઈ ફકીર મહમદભાઈ મકવાણા, માજી સરપંચ શ્રી, વડલી ગ્રામ પંચાયત, વડલી, તાલુકો નખત્રાણા. ભીમજીભાઈ મગાભાઈ મારવાડા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી, નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત, નખત્રાણા, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું દીપ્તિ દોશી. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. લખપતમાં મંજૂર થયેલા ઔદ્યોગિક એકમો શરૂ ન થતા રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. જવાબદારો સત્વરે નિરાકરણ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલના કોરોના કાળમાં ધંધા રોજગાર ભાંગી પડ્યા છે, ત્યારે કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકામાં ઘણા સમયથી મંજૂર થયેલ સિમેન્ટ કંપનીઓ તેમજ વિવિધ વિન્ડ ફાર્મ કંપનીઓ તેમના ઉદ્યોગો વહેલી તકે શરૂ કરે તેમજ સ્થાનિક લોકોને ધંધા રોજગાર આપતી થાય તેવા સકારાત્મક દિશામાં પ્રયત્નો થાય તેવી માંગ ઉઠી છે. ઉપરાંત દયાપરથી લખપત તેમજ નારાયણ સરોવર દરિયા કિનારે 400 જેટલી વિન્ડ ફાર્મ સ્થાપી શકાય તેમ છે, જેને સરહદ વિસ્તાર લાગુ પડતો હોય શરૂ થઈ શકતી નથી, જેના કારણે રોજગારી બાબતે સ્થાનિકોને ભોગવવું પડે છે. હાજીપીર થી ગુનેરી રણ વિસ્તાર વચ્ચે 5 જેટલી બ્રોમિન સોલ્ટ ઉત્પાદક કંપનીઓને મંજૂરી મળી છે, છતાં અમુક કંપનીઓએ કોઈ કામગીરી શરૂ કરેલ નથી, જેના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના ભરડામાં છે. સ્થાનિકોને રોજગારી આપતા ખેતી, પશુપાલન તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલે પડી ભાંગ્યા છે. સ્થાનિક લોકોમાં નિરાશાની લાગણી ફેલાય છે, જેથી આ ઉદ્યોગો તાત્કાલિક શરૂ કરાય તેવી સમયની માંગ છે. દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક હિરેન ભટ્ટ, મહામંત્રી શ્રી, યુવા ભાજપ મોરચો, નખત્રાણા, કચ્છ. કાનજી હરિરામ કાપડી, સંત કૃપા હોટેલ પરિવાર, નખત્રાણા કોટડા હાઈવે, નખત્રાણા, કચ્છ. ભરતભાઈ સોની, પ્રમુખ અખિલ ભારતીય મારુ કંસારા સોની સમાજ, નખત્રાણા, કચ્છ. નયનાબેન ધીરજલાલ પટેલ, પ્રમુખ શ્રી, નખત્રાણા તાલુકા પંચાયત, નખત્રાણા, કચ્છ. ડાયાલાલ સિંહજી પાચાળી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કોપ સભ્ય, નખત્રાણા તાલુકા એટીવીટી સભ્ય. નર્મદાબેન દયાલાલ પાચાણી, સરપંચ શ્રી, પાલનપુર બાડી ગ્રામ પંચાયત, પાલનપુર બાડી, તાલુકો નખત્રાણા.
આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક દિલીપભાઈ નરસિંહાણી, પ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા ભાજપ, બિલમોર તાલુકો નખત્રાણા. મુશાભાઈ કુંભાર, સદસ્ય શ્રી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત, નખત્રાણા, કચ્છ. લક્ષ્મીપર ગ્રામ પંચાયત, પરસોત્તમભાઈ દાફડા, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, લક્ષ્મીપર તાલુકો નખત્રાણા. મંજલ ગ્રામ પંચાયત, રાજેન્દ્રસિંહ જાડેજા, સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, સદસ્યગણ તેમજ ગ્રામજનો, મંજલ તાલુકો નખત્રાણા. કચ્છ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ બોનસથી વંચિત રહ્યા હોવાની બૂમરાળ ઉઠવા પામી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓને આ હુકમો લાગુ પડે છે. ઉપરાંત પંચાયતના અને પગાર ભથ્થાની 100% સહાય અનુદાન મેળવતી સંસ્થાઓને પણ લાગુ પડે છે. આમ છતાં કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઓને આ પ્રકારના લાભો આપવામાં આવતા નથી. જ્યારથી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારથી લઈને આજ સુધી કોઈપણ જાતના આ લાભો આપવા જવાબદારો તૈયાર નથી. અનેક વખત આવેદનપત્રો આપવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો કે કચ્છ કલેક્ટર હજી સુધી કોઈ પ્રામાણિકતાપૂર્વક કર્મચારીઓને લાભ મળે તે દિશામાં વહીવટી કામ કર્યું નથી. જેથી આ દિવાળીના પણ ગરીબ કર્મચારીઓને સરકારના લાભોથી વંચિત રહેવાનો વારો આવતા ભારે રોષ ફેલાયો હતો. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક વેરસલજી મોડજી તુંવર, ડાયરેક્ટર શ્રી કેડીસીસી બેંક, વાઇસ ચેરમેન શ્રી કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, પ્રમુખ શ્રી લખપત તાલુકા ભાજપ, ભાડેરા તાલુકો લખપત. જખુભાઈ પરબત મહેશ્વરી, મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ, નગર સેવક શ્રી ગાંધીધામ નગરપાલિકા, આદિપુર તાલુકો ગાંધીધામ. વિલજીભાઈ વેલજીભાઈ મોર, મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ, ગાગોદર તાલુકો રાપર. આયશાબેન મોડ સુમરા, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત કારોબારી સમિતિ, લાખાપર તાલુકો લખપત. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મોમાયાભાઈ પી ગઢવી, ડાયરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય ખાદીગ્રામ ઉદ્યોગ બોર્ડ, આદિપુર તાલુકો ગાંધીધામ. રમેશભાઈ જોશી, ગુજરાત લડાયક મંચ મુંબઈ. પ્રદ્યુમનસિંહ શિવુભા જાડેજા, કારોબારી ચેરમેન શ્રી, માંડવી તાલુકા પંચાયત, પ્રમુખ શ્રી ક્ષત્રિય સમાજ ગઢસીસા, હમલા મંજલ તાલુકો માંડવી. પ્રદ્યુમનસિંહને ધારાસભ્ય બનવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ. કુકમા ગ્રામ પંચાયત, કંકુબેન અમૃતલાલ વણકર, સરપંચ શ્રી, તાશ્ય નરેન્દ્રભાઈ તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, કુકમા ભુજ. ભુજ નખત્રાણા હાઈવે પર સાઇન બોર્ડના અભાવે દિવાળીના સપરમાં દિવસે બહારથી આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થયા છે. હાઈવે પર એકાદ માસ પહેલા માઇલસ્ટોન સફેદ પટ્ટા તેમજ રિફ્લેક્ટ લગાડવામાં આવ્યા હતા, પણ રોડના નવીનીકરણ પહેલાથી જ આ હાઈવે દિશાસૂચક બોર્ડના અને સાઇન બોર્ડ ગાયબ થઈ ગયા હતા, જે આજ સુધી મૂકવામાં આવ્યા નથી. વર્તમાનમાં રસ્તો નવો બની ગયો હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હાલે દિવાળીના તહેવારની રજાઓ હોવાથી બીજા રાજ્ય અને જિલ્લાઓમાંથી લોકો કચ્છમાં ફરવા આવે છે. તેમાં પશ્ચિમ કચ્છમાં જોવાલાયક સ્થળો ઘણા હોવાથી આ તરફ પ્રવાસીઓનો ધસારો વધારે પડતો જોવા મળે છે. પશ્ચિમ કચ્છમાં કોટેશ્વર, નારાયણ સરોવર, રામવાડા, ગુડખર અભયારણ્ય, માતાના મઢ, હાજીપીર, યક્ષદેવ મંદિર, પુરેશ્વર મહાદેવનું મંદિર, પાનદ્રો, સંતપથ મંદિર જેવા અનેક સ્થળો આવેલા છે. આમ લોકો આ સ્થળોને જોવા તેમજ દર્શન કરવા આવે છે, ત્યારે હાઈવે પર દિશા તેમજ કિલોમીટરના સાઇન બોર્ડ ન હોવાના કારણે પ્રવાસીઓને હેરાનગતિ થાય છે. એવી જ રીતે નખત્રાણા તાલુકાના મોટા યક્ષ એટલે કે કક્કડ બીટ નજીક આવેલી ચોકડી પાસે વર્ષો થઈ ગયા અહીં દિશા બતાવતો તેમજ કિલોમીટર દર્શાવતો કોઈ પણ જાતનો સાઇન બોર્ડ ના હોવાના કારણે
પ્રવાસીઓ અવળે રસ્તે ચડી જતા હોય છે। દિવસના ભાગે ટુરિસ્ટો પૂછા કરીને આગળ વધતા હોય છે, પરંતુ રાત્રિના ભાગે કોઈ ના હોવાથી તેમજ આ સાઇનબોર્ડ ના હોવાથી કયા રસ્તે જવું તે વિચારમાં લોકો પડી જાય છે અને ઉલટા રસ્તે ચાલ્યા જાય છે। આમ સમય અને બળતણના વેડફના કારણે ઉપરાંત હેરાનગતિનો સામનો પણ કરવો પડે છે। આથી દરેક જગ્યાએ ચોકડી કે 3 રસ્તા આવતા હોય ત્યારે ફરજિયાતપણે સાઇનબોર્ડ લગાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના। શુભેચ્છક વાડાસર ગ્રામ પંચાયત પ્રીતિબેન મુલજી વેકરિયા સરપંચ શ્રી, કુંવરબેન હરેન્દ્ર વેકરિયા ઉપસરપંચ શ્રી, ઉર્મિલાબેન પટેલ તલાટી શ્રી, મોહિનીબેન આચાર્ય સ્કૂલના આચાર્ય શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો વાડાસર તાલુકો ભુજ। જાડેજા હમીરજી મમુજી સરપંચ શ્રી બીબર ગ્રામ પંચાયત જાડેજા ગજુબા મમુજી ઉપપ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા ભાજપ બીબર તાલુકો નખત્રાણા। અબુ હુરૈરા જકરિયા હિંગોરા પ્રમુખ શ્રી અબડાસા જૂથ કોંગ્રેસ અરજણપર તાલુકો અબડાસા। સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના। શુભેચ્છક મહેસોજી રાણાજી સોઢા કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત અબડાસા કંકાવટી તાલુકો અબડાસા। ડૉક્ટર તરુણ સુરાણી હોસ્પિટલ નલિયા તાલુકો અબડાસા। શ્યામ એન્ટરપ્રાઇઝ સુપર સાયન્સ સાંધી રોડ તાલુકો અબડાસા। MR કન્સ્ટ્રક્શન રજાક એ ઉથાર લાખણિયા પ્રમુખ શ્રી રસલિયા દલિત અધિકાર મંચ અબડાસા કચ્છ। જાડેજા છત્રસિંહ જીવણજી પ્રમુખ શ્રી ભારત ગ્રુપ નલિયા તાલુકો અબડાસા। દિવાળીના સપરમાં દિવસે ભુજની બજારોમાં ગીર્દી જોવા મળી રહી છે। આજે દિવાળીના સપરમાં દિવસે ભુજની બજારોમાં ધૂમ ગીર્દી જોવા મળી રહી હતી। સરાફ બજાર, દાંડા બજાર, વાણિયાવાડ, છઠ્ઠીબારી રિંગ રોડ, અનમ રિંગ રોડ પર આવેલા બજારોમાં ટ્રાફિક જોવા મળી હતી। મીઠાઈ, ફરસાણ, રેડીમેડ, કટલેરી, ફૂટવેરની દુકાનોમાં ભીડ જોવા મળી હતી। દિવાળીને લઈને લોકોમાં ઉત્સાહ, ઉમંગ જોવા મળ્યો હતો। ફટાકડાની ગરાકી પણ જોવા મળી હતી। લોકો કોરોનાને ભૂલીને દિવાળીમાં વ્યસ્ત બન્યા હતા। સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના। શુભેચ્છક ડૉક્ટર ડી દુલેરા ઇન્ચાર્જ અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા તાલુકો અબડાસા। ગાગોદર ગ્રામ પંચાયત દેવાભાઈ ભરવાડ સરપંચ શ્રી, જયેશભાઈ લેઉવા તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો ગાગોદર તાલુકો રાપર। કાનપર ગ્રામ પંચાયત અમૃતબેન સુથાર સરપંચ શ્રી, કાંતાબેન વેલકર ઉપસરપંચ શ્રી, ચેતનાબેન તલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો કાનપર તાલુકો રાપર। સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના। શુભેચ્છક વાઘજીભાઈ એમ પ્રજાપતિ પૂર્વ કારોબારી ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત કચ્છ રાપર કચ્છ। એક શુભેચ્છક મામલતદાર રાપર। વન વેલ વિશર ગાંધીધામ। હેમંત શાહ શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા અંજાર કચ્છ। ધનજીભાઈ અલાભાઈ મહેશ્વરી સરપંચ શ્રી, લુહારિયા ગ્રામ પંચાયત લુહારિયા તાલુકો અંજાર। રણમલભાઈ ગોજાભાઈ રબારી સરપંચ શ્રી, મિંદિયાણા ગ્રામ પંચાયત મિંદિયાણા તાલુકો અંજાર।
શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મુકેશભાઈ વીરાભાઈ સથવારા, સરપંચ શ્રી બુઢામોરા ગ્રામ પંચાયત, બુઢામોરા તાલુકો અંજાર. શંભુભાઈ બાબુભાઈ ઝરી, સરપંચ શ્રી ભુવડ ગ્રામ પંચાયત, ભુવડ તાલુકો અંજાર. બાબુભાઈ ભીખાભાઈ ચૌચેટા, સરપંચ શ્રી વીરા ગ્રામ પંચાયત, વીરા તાલુકો અંજાર. આશાપુરા પરોઢા હાઉસ, કોલેજ સર્કલ પાસે, આદિપુર તાલુકો ગાંધીધામ. અંજાર નગરપાલિકા. કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ યથાવત. હાલ શિક્ષણ કાર્ય પર ખૂબ જ અસર પડી છે. શિક્ષણ કાર્ય હાલ ઓનલાઈન થઈ રહ્યું છે, ત્યારે હવે કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રીતે વાલીના સંમતિપત્ર સાથે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાશે. જે વિદ્યાર્થીઓ કોલેજમાં આવવા ન માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ યથાવત રહેશે. કોલેજ યુનિવર્સિટીએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવી અને અભ્યાસ કાર્ય કરાવવાનું રહેશે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક ડાવરી ગ્રામ પંચાયત, રવાભાઈ વીરાભાઈ મુછડિયા, સરપંચ. મોતીસિંહ જશુભા સોડા, ઉપસરપંચ. ભરતભાઈ એસ ચૌહાણ, તલાટીશ્રી તથા તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, ડાવરી તાલુકો રાપર. સાણપર જૂથ ગ્રામ પંચાયત, નાવીબેન ધરમશીભાઈ કોલી, સરપંચ. સનાબેન કમાભાઈ કોલી, ઉપસરપંચ. ભરતભાઈ એસ ચૌહાણ, તલાટીશ્રી તથા તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, સાણપર તાલુકો રાપર. શ્યામ મેડિકેર, ભુજ, કચ્છ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક હોટલ મોમાય કૃપા, વિક્રમસિંહ રાઠોડ, સિરાજા દેશલપર હાઈવે, મુન્દ્રા, કચ્છ. વવાર ગ્રામ પંચાયત, કરશનભાઈ ધનરાજભાઈ મોર, સરપંચ શ્રી. સુમણિયા લક્ષ્મીબેન કરશનભાઈ, ઉપસરપંચ શ્રી. મહેશ્વરી દામજી બીજલ, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન શ્રી. મિત્તલબેન રાવલ, તલાટી સહમંત્રી શ્રી. રસુમણિયા વાલબાઈ સામરા, સભ્યશ્રી. મૌર આલયબેન આલા, સભ્યશ્રી. ચોરાડા માણેકવાલા, સભ્યશ્રી. સાખરા વિરમ મેઘરાજ, સભ્યશ્રી. ભલા વિક્રમ ડોસા, સભ્યશ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો, વવાર તાલુકો મુન્દ્રા. કબીરા સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ ફુલિયાનો જન્મદિવસ અદ્ભુત રીતે ઉજવાયો. કબીર સદભાવના ટ્રસ્ટના પ્રમુખ એવા નરેશભાઈ ફુલિયા, જેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રથમ નાના નાના બોલકાઓ સાથે કેક કાપી અને નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ મા ગૌશાળામાં ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો અને પછી રેન બસેરા નામની સંસ્થા, જેમાં ઘર વિહોણા લોકો, જેમને ભોજન કરાવાયું હતું. આ કાર્યક્રમનું સઘળું આયોજન કરી આપનાર રેન બસેરાના ટ્રસ્ટી નરેશભાઈ અને કબીર સદભાવના ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ ફુલિયા, માવજી મહેશ્વરી, નરેશ મહેશ્વરી, પ્રકાશ ડગરા, હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, જાકબ જત, જયેશ આયડી, ભારત મહેશ્વરી, જયંતિ મહેશ્વરી, રોહિત કાપડી, મણીલાલ વાઘેલા, દિનેશ સીજુ, રાજેશ શેખવા, સંજય મહેશ્વરી, ઓમ મહેશ્વરી, કિશન મંગરિયા, સોમ મહેશ્વરી વગેરે લોકો જોડાયા હતા અને નરેશભાઈ ફુલિયા દ્વારા આજે ટ્રસ્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એમાં દરેક લોકોના કામ કરવામાં આવશે એવી વાત કરાઈ હતી. સ્ટોરી બાય રાહુલ ગંઢેર, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મારું નામ નરેશ મહેશ્વરી છે. હું તરામંજલનો છું અને આજે અમે 13/11/2020ના રોજ આજે ધનતેરસના પાવન પર્વ ઉપર એક કબીર સદભાવના ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ ખુલ્લું પાડવામાં આવ્યું છે અને એ નિમિત્તે આજે અમે સૌ સાથી 20થી 25 જણા આજે અમે સાથે રહી અને મંડળીના જે આગેવાનો અને જે કાર્યરત જે પણ વ્યક્તિઓ છે અમે સાથે રહ્યા છીએ અને આજે આ ધનતેરસના પાવન પર્વ પર મારો જન્મદિવસ પણ છે, એ બાબતની પણ આજે ઉજવણી છે અને એ બાબતે ઘર વિહોણા તથા અનાથાશ્રમમાં અને ઘણા બધા એવા ઊંડાણવાળા વિસ્તારો છે, જે વિસ્તારોમાં કે બાળકો હોય કે વૃદ્ધો હોય કે મહિલાઓ
મહિલાઓ હોય કે દરેક વ્યક્તિઓને અંધ અપંગને પણ અમે મિષ્ટાન અને નાસ્તાનું વિતરણ કરેલું હતું. ત્યારબાદ બપોરે 1 વાગે ટ્રેનમાં અમે ત્યાં પણ જઈ અને ત્યાં પણ જમવાનું પણ વિતરણ કરેલું હતું અને બહુ સારી એવી સંખ્યા પણ સાથે રહી હતી. અને આપશ્રીને એક અપીલ પણ છે કે બધા વ્યક્તિઓ સાથે રહે અને આ કંઈક એવું સંસ્થાએ કવિ બનાવી છે કે જે સંસ્થામાં જે નીચી સ્તરના જમીની સ્તરના કામો હોય કે પછી દરેક સરકારી યોજનાઓ હોય કે જે યોજનાઓ લોકો ઉપર પહોંચતી નથી એ પહોંચાડશું અમે અને દરેક લોકોને એમાંથી અમે સ્કીમોનો પણ લાભ દેવડાવશું એવી અમે લાગણી સ્વીકારીએ છીએ. ના એવું ઘણાનું માનવું છે કે આજના યંગ જનરેશનમાં એવું છે કે ખાનપીન ઉપર અને એવું બધું લઈ અને સાંજના એવું એનું પર્વ ઉજવે છે. પણ મારું એવું માનવું નથી. મારું એવું માનવું છે કે તમે 20-25 હજાર રૂપિયા એવા બાબતમાં ખર્ચ કરો કે જે બાબતે કોઈ પણ જેનો લેવા દેવા નથી. હકીકતમાં પૈસાનો આપણે પાણી કરીએ છીએ. પણ આવી રીતના જો તમે નાસ્તો અથવા કોઈ મિષ્ટાન કે એવું કોઈ સારા વ્યક્તિ યોગ્ય વ્યક્તિઓ ઉપર પહોંચે જે હકીકતમાં ઊંડાણવાળા વિસ્તારોમાં વ્યક્તિઓ રહે છે, છોકરાઓ રહે છે, નાના નાના ભૂલકાઓ, એ ભૂલકાઓને તમે જો આવી રીતના સાથે રહી અને બર્થડે હોય કે પછી સારો કોઈ એવો તમને આયોજન હોય એ આયોજન સાથે તમે એના સાથે રહેશો તેમાં તમને ખૂબ સારું લાગશે. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક હરિકૃપા સુપરસ્ટોર, વેલસીભાઈ સંજોગ, પૂર્વ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો, અબડાસા ભાજપ, લાલા, તાલુકો અબડાસા. જાડેજા અજીતસિંહ મોકાજી, ઉપપ્રમુખ, અબડાસા તાલુકા કોંગ્રેસ, નલિયા, તાલુકો અબડાસા. હોટલ હિમાલયા, નલિયા, તાલુકો અબડાસા. શીતલ રેસ્ટોરન્ટ, નલિયા, તાલુકો અબડાસા. આશાપુરા કન્સ્ટ્રક્શન, જખો, તાલુકો અબડાસા. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક સોમલા હાજી આલાના ભૂંગર, પ્રમુખ શ્રી અખિલ કચ્છ સોમલા સમાજ, માજી ઉપપ્રમુખ શ્રી અબડાસા એટીવીટી, તાલુકા અબડાસા, અબડાસા કચ્છ. પીર તકીશા ઇબ્રાહિમ શાહ, જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ, નલિયા મુસ્લિમ સમાજ પ્રમુખ શ્રી, નલિયા, તાલુકો અબડાસા. કિશોરસિંહ વખતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, વિંઝાણ, તાલુકો અબડાસા. કૃષ્ણા એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસ, મોબાઈલ નંબર 9925506726, નલિયા, તાલુકો અબડાસા. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. આદિપુરમાં પિતા પુત્ર લાપતા બન્યા બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનામાં તલસ્પર્શી તપાસ શરૂ કરાઈ છે. આદિપુરની 64 બજારમાંથી ગુમ થયેલા પિતા પુત્રની આજે સવારે અંતરજાળના તળાવમાંથી લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી. ગુરુમુખ દાસ ઉર્ફે ગુલભાઈ ડાલુમલ નાથાણી, ઉંમર વર્ષ 65 અને તેમના પુત્ર કનૈયાલાલ નાથાણી, ઉંમર વર્ષ 42ની લાશ આજે સવારે મળી આવી હતી. આદિપુરમાં આવેલી 64 બજારમાં ઝૂલેલાલ મંદિર નજીકથી આ બંને પિતા પુત્ર ગત તારીખ 10-11ના બપોરના ભાગે નીકળી ગયા હતા. બાદમાં તે મોડેક સુધી પરત ન આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેમનો ક્યાંય પતો ન મળતા અંતે બંનેની ગુમ નોંધ પોલીસ મથકે કરાવાઈ હતી. કનૈયાલાલ વીજ તંત્રમાં કામ કરતા હતા અને થોડા સમય પહેલા તેમને પ્રમોશન મળતા તેમની બદલી પણ થઈ હતી અને તેમના પિતા ગુરુમુખ દાસ પીજે પવાર નામની દુકાનમાં કામ કરતા હોવાનું દુકાનદાર રોશનભાઈ પવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. આ બંને પિતા પુત્ર ગુમ થયા બાદ અંતરજાળમાં આવેલા પાતળિયા હનુમાન મંદિર પાછળ આવેલા તળાવમાં આજે સવારે મૃત મળી આવ્યા હતા. યુવાનનું બાઇક
તળાવ પાસેથી મળી આવતા પોલીસે ગઈકાલે રાતથી ERCની મદદથી આ બંનેની તળાવમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત્રે તેમનો પતો ન લાગતા આજે સવારે પોલીસ પરત અહીં આવી હતી અને શોધખોળમાં અંતે આ બંનેની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ બનાવની તપાસ કરતા PSI BV ચુડાસમાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ બંને પિતા પુત્ર વચ્ચે કોઈ મુદ્દે મનદુખ હતું તેવું બહાર આવ્યું હતું. તેમ છતાં અન્ય કારણ છે કે કેમ તે માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળીના સપરમાં દિવસોમાં એકી સાથે પિતા પુત્રના મોતના પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક અમીરભાઈ અયુબભાઈ હિંગોરજા, સરપંચ શ્રી વિજયાપર ગ્રામ પંચાયત, વિજયાપર તાલુકો રાપર. કિરણ પ્રતાપભાઈ ભાનુશાલી, મંત્રી શ્રી નખત્રાણા તાલુકા યુવા ભાજપ, નિરોણા તાલુકો નખત્રાણા. મેસર્સ રણછોડરાય ઇન્ડિયન ગેસ એજન્સી, ડિસ્ટ્રીબ્યુટર ઇન્ડિયન LPG ગેસ, બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં આહિર ચોક, નિરોણા તાલુકો નખત્રાણા. 02835 277 598. રમેશભાઈ આહિર, મોબાઈલ નંબર 8530552558 અને નરોત્તમભાઈ આહિર 9879466400. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક નાગલબેન અમરાભાઈ બાળા, સભ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત, મોરીવાડ તાલુકો ભચાઉ. ગોવિંદગર કેશવગર ગોસ્વામી, પ્રમુખ શ્રી માંડવી તાલુકા ભાજપ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત માંડવી. સમસ્ત ગ્રામજનોને શુભેચ્છા. બાયડ તાલુકો માંડવી. પુંશીભાઈ ખેતસીભાઈ ગઢવી, સદસ્ય શ્રી માંડવી તાલુકા પંચાયત, સમસ્ત ગ્રામજનોને શુભેચ્છા. નાના ભાડિયા તાલુકો માંડવી. રાડવા સુધાબેન વસંતભાઈ, માંડવી તાલુકા પંચાયત, સદસ્ય શ્રી, સમસ્ત ગ્રામજનોને શુભેચ્છા. બાડા તાલુકો માંડવી. આજરોજ તારીખ 14 નવેમ્બર 2020 શનિવારના દિવાળીના દિવસે ખાવડા બન્ની વિસ્તારના નાના દિનારા ગામે રક્ત રંજિત બનાવ બન્યો છે. મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે અગાઉની અદાવત મુદ્દે કરપીણ હત્યા થઈ છે. એક સાથે બે હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભેંસ ચરાવવા મુદ્દે પણ આ ઘટના બની હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે. અથડામણમાં 2 જણાની હત્યા થઈ છે અને ઘાયલ 3 જણને ભુજ GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેની હત્યા થઈ છે એ બિલાલ ઇસ્માઇલ સમા ઉંમર વર્ષ 50, રહેવાસી નાના દિનારા ખાવડા બન્ની વિસ્તાર, તેમજ ઇસાક બિલાલ સમા ઉંમર વર્ષ 25, રહેવાસી નાના દિનારા ખાવડા બન્ની વિસ્તાર. અને ઘાયલ થનાર અને જેમના ઉપર હત્યાનો આરોપ છે એવા હકીમ હયાત સમા ઉંમર વર્ષ 35, દાઉદ જુમા સમા ઉંમર વર્ષ 51, શોયબ રાયબ સમા ઉંમર વર્ષ 25ને ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મહાસાપરા ન્યૂઝ, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત. આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક બાબુ ભીમા હુંબલ, એક શુભેચ્છક, ભુજ, કચ્છ. ભદ્રેશ મહેતા, ભુજ, કચ્છ. વેલજી દાદા, ધીરેન ભાનુ ઠક્કર, પૂર્વ નગર સેવક, ભુજ નગરપાલિકા, મેનેજિંગ ડિરેક્ટર, ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, ભુજ, કચ્છ. HS આહિર, ભુજ, કચ્છ. હૈદર શાહ પિલ, HJD ઇન્સ્ટિટ્યૂટ, જગદીશ હાલન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું.
ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.